શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ જે છે તે ભગવાનનો જમણો ઉરુ છે, સાથળનો ભાગ જેને કહેવાય, જેનું નામ છે સ્થિતિ લીલા. શ્રીમદ ભાગવતનો 6થો સ્કંદ એ ભગવાનનો ડાબો સાથળ છે, જેનું નામ છે પોષણ લીલા. શ્રીમદ ભાગવતનો 7મ સ્કંદ જેનું નામ છે ઉતિ લીલા, એ ભગવાનનો દક્ષિણ પાણીતલ છે, જે ભગવાને આ રીતે કમર ઉપર રાખેલો છે હાથ. શ્રીમદ ભાગવતનો 8મ સ્કંદ 8મો સ્કંદ એ ભગવાનનું જમણું વક્ષસ્થલ છે, જેનું નામ છે મન્વંતર લીલા. શ્રીમદ ભાગવતનો 9મો સ્કંદ એ ભગવાનનું ડાબું વક્ષસ્થલ છે, જેનું નામ છે ઈશાનું કથા. અને શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. એટલે ભગવાનના પ્રાગટ્યની કથા 10મા સ્કંધમાં આવે છે. ભગવાન ક્યાં પ્રગટે? હૃદયમાં પ્રગટે છે. જ્યાં હોય ત્યાં જ પ્રગટે ને. ભગવાન ક્યાં છે? તો ગીતામાં ભગવાને પોતાનું એડ્રેસ આપી દીધું છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયની અંદર પરમાત્મા વસેલો છે. અને હૃદયના પણ 2 ભાગ છે, જમણું અને ડાબું. એટલે 10મા સ્કંદની અંદર પણ 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. શ્રીમદ ભાગવતનો 11th સ્કંદ 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ છે. અને શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ એ ભગવાનનો ઊંચો ઉઠેલો હાથ છે. આપણે બધાએ શ્રીનાથજીનું સ્વરૂપ જોયું છે. ભગવાનનો એક હાથ આ રીતે કમર ઉપર છે અને એક હાથ આ રીતે ભગવાનનો ઊંચો ઉઠેલો છે, ગોવર્ધન ધારણ કરેલો. ભગવાન જાણે આમ હાથ કરી અને જીવને પોતાની બાજુ બોલાવે છે. કમર ઉપર હાથ રાખીને ભગવાન શું કહી રહ્યા છે? જીવને એમ થાય છે કે આ ભવસાગર મને ડૂબાડશે, હું આમાં ડૂબી જઈશ, તણાઈ જઈશ. તો ભગવાન આમ કમર ઉપર હાથ રાખીને એમ કહે છે, ચિંતા કરીશ નહીં, કમર સરખું જ પાણી છે, તું ડૂબીશ નહીં. અને તને બહુ ડર લાગે છે ને, આવતો રે મારી પાસે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બસ મારા શરણમાં આવી જા, હું તારા સઘળા પાપોથી તને મુક્ત કરવા માટે તૈયાર છું. તું ડરીશ નહીં. તને એમ થાય છે ને કે આ પાપ મને મારશે, આ પાપ મને ડૂબાડશે, ચિંતા કરીશ નહીં. એક વખત તું મારા શરણમાં આવી જા. તને પાપ ઉપર ભરોસો છે કે આ પાપ મને મારશે? શું બાપ ઉપર ભરોસો નથી કે આ બાપ તને તારશે? એટલો તો ભરોસો રાખ કે આ બાપ તને તારશે. બસ એક વખત તું મારા શરણમાં આવે, એ જરૂરી છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો. યાદ રાખો, ભગવાન અને સંત આ બંનેની એક ખાસિયત છે. શું? પરમાત્મા અને સંત આ બંને કદાપી જીવના દોષો જોતા જ નથી. એમની દ્રષ્ટિ ગુણ તરફ હોય છે, દોષ તરફ કદાપી હોતી નથી. ગુણ તરફ હોય છે. અને ભગવાન જો જીવના દોષોને જોતા હોત
તો મારાથી લગાઈને આપણે બધા એમાં આવી ગયા. આપણા જેવા ખોટા સિક્કા હજુ સુધી ચાલતા ના હોત. આ ખોટા સિક્કા ચાલે છે એનું કારણ એક જ છે કે એણે આપણા દોષ સામે જોયું નથી. એણે આપણા દોષ સામે નથી જોયું. જો દોષ સામે જોયું હોત તો હું મારા પોતાના હૃદય ઉપર હાથ દઈને કહું, આપણે બધા પોતાના હૃદય ઉપર હાથ દઈને બોલીએ, ક્યાંક તો કંઈક ખોટું કર્યું છે, ક્યાંક તો કંઈક ગલત કર્યું છે, ભલે જાણતા કે અજાણતા પણ થયું છે ખરું. અને એને જ જો ભગવાને જોયું હોત તો અહીંયા બેસવા દે. ભગવાન જીવના દોષને જોતો નથી. ભગવાનની દ્રષ્ટિ ગુણ તરફ છે. ગુણગ્રાહી ભગવાન છે. અને હું તો બીજા અર્થમાં એવું માનું કે છોકરું ગમે તેટલું ધૂળમાં આળોટીને ગંદુ થઈને આવે દોડતું દોડતું, તો માનો ખોળો ક્યારેય એને ધૂતકારતું નથી. માં ગમે તેટલી મોંઘી સાડી પહેરીને બેઠી હોય, પણ એની સાડીની અંદર કદાચ એનું નાનું બાળક પેશાબ કરી જાય અથવા સાડી બગાડે તો કંઈ માં એને લાપટ ઝાપટ નથી કરતી. એ જ હસતા મોઢે ઊભી થઈને બાળકને પણ સાફ કરે ને સાડીને પણ સાફ કરે. એટલે ભગવાન એ શું છે? માં છે આપણી. આપણે બોલીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ભગવાન આપણી માં છે. ગમે તેટલા દૂષિત થઈને ગંદા થઈને એક વખત દોડતા દોડતા એના ખોળામાં બેસવા માટેનો પ્રયત્ન કરીશું ને આવીશું, તો આ માં એવી છે કે એ ધૂતકારવાની નથી. એને ખબર છે કે આ ગંદુ છે. માને ખબર પડી જાય છે કે આ ગંદુ છે, ધૂળમાં આળોટીને આવ્યું છે. બાળકને તો કંઈ પડી નથી એ ધૂળની કે કચરાની કે ગંદકીની, એ તો એની મસ્તીમાં જ છે. પણ માં જુએ છે કે આ ગંદુ છે, આના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો માં પોતે બાળકને બાથરૂમમાં લઈ જાય, કપડાં કાઢે, એને ચોખ્ખું કરે, બીજા કપડાં પહેરાવે, સરસ તૈયાર કરીને પછી પાછું લે કે ના લે? બસ આ માં પણ એ જ કરે છે. આપણને ખબર નથી પડતી કે આપણે કેવા કેવા પાપ કરીએ છીએ અને એ પાપના કારણે કેવા ગંદા અને દૂષિત થયેલા છીએ, જે આપણા માટે કેટલું હાનિકારક છે આપણને ખબર નથી. પણ આ પરમાત્મા રૂપી માના ખોળામાં આવીને બેસી જઈએ છીએ તો પછી ભગવાનને કહીએ, હવે સાફ કરવાની જવાબદારી તારી. તું માં છે, તને એમ લાગે કે આ ગંદકી છે તો તું સાફ કર. હું અને મારો ભગવાન બેય ભૂલકણા. કવિ કહે છે, હું અને મારો ભગવાન બેય ભૂલકણા. હું પાપ કરી કરીને ભૂલી જાઉં છું ને તે માફ કરી કરીને ભૂલી જાય છે. હું ને મારો ભગવાન બેય ભૂલકણા. હું પાપ કરીને ભૂલી જાઉં છું ને માફ કરીને ભૂલી જાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એકમ શબ્દ કયો છે પાછો, બીજાના નહીં. તું કેવલ મારા શરણમાં આવ બસ. ભગવાન શ્રીનાથજીની આંખો છે ને નીચી છે, તમે જોજો, ચરણ તરફ છે. અંગે ભક્ત ભગવાનના ક્યાં પડવાનો છે? ચરણમાં. ચુંબકનો સહજ સ્વભાવ છે કે એની પાસે લોખંડ આવે એટલે ચુંબક ખેંચી જ લે.
કારણ કે એનો સ્વભાવ છે, એનો ગુણધર્મ છે કે ચુંબકની પાસે લોખંડ આવે એટલે ખેંચી જ લે. એમ જ્યારે કોઈ પણ જીવ ગમે તેવો છે પણ એક વખત અંતઃકરણથી પશ્ચાતાપપૂર્વક પરમાત્માના શરણમાં આવે છે તો ભગવાન એને સ્વીકારે છે ને સ્વીકારે છે. કેમ સ્વીકારવો પડે છે? કારણ કે એ પોતાનો દીકરો છે. મમૈવાંશો જીવલોકે, ભગવાન કહે છે તું મારો જ અંશ છે, અને પણ ભારપૂર્વક મમ એવ, મારો જ, તું મારો જ દીકરો છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો જ અંશ છે, બીજાનો નહીં, મારો જ. આ પ્રેમ બોલે છે ભગવાનનો આપણા માટેનો. સામે આપણો પણ પ્રેમ બોલવો જોઈએ કે પ્રભુ હું તારો જ છું. मैं केवल भगवान का ही हूं और भगवान ही केवल मेरे है. बस आ ही ની જરૂર છે. मैं केवल भगवान का ही हूं और ભગવાન ही केवल मेरे है. આ ભાવ દ્રઢ થવો જરૂરી છે. આપણી તકલીફ એ છે કે આપણે મંદિરમાં ઊભા હોઈએ છીએ ત્યારે ભગવાનને એમ કહીએ છીએ કે પ્રભુ હું તારો છું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ કહીએ છીએ. અને અહીંયાથી ઘરે જઈએ ત્યારે ઘરવાળીને પણ કહીએ છીએ કે હું તારો છું. હકીકતમાં છીએ કોના? કેટલા બધાના થઈને બેઠા છીએ આપણે. ભાગવતનો અર્થ શું ખબર છે? ભાગવત એટલે જે આપણને ભગવાન ના કરી દે એનું નામ ભાગવત. ભાગવતનું કામ બીજું કંઈ નથી. ભાગવત એટલે જે આપણને ભગવાન ના કરી દે એનું નામ ભાગવત. અત્યારે દરેકના હૃદય ઉપર હાથ દઈને પૂછવામાં આવે તો જુદા જુદા જવાબ આવે. કોઈકને પૂછો કે ભાઈ તમે કોના, તો કહેશે ભાઈ હું તો મારા મા બાપનો. બસ મારા મા બાપ જ મારા માટે ભગવાન છે, હું એમની જ સેવા કરું. સારી વાત છે. બીજા કોઈને પૂછો કે તમે કોના, તો કહેશે ભાઈ હું તો મારા ભાઈનો, મારા ભાઈ કે એટલા ડગલા હું ભરું. ત્રીજાને પૂછો કે તમે કોના, તો કહેશે ભાઈ હું તો આપણા ધંધાનો છું, આપણને આપણા ધંધાથી આગળ બીજું કંઈ દેખાતું નથી. દરેકના જુદા જુદા જવાબ હશે. કોઈક એવું પણ કહેશે કે ભાઈ હું તો મારી ઘરવાળીનો, એ કે એટલા ડગલા ભરીએ આપણે. બધાના જવાબ જુદા જુદા હશે. પણ તમે જ્યારે પ્રેમથી, હું બોલું છું શબ્દો ઉપર ધ્યાન રાખજો, પ્રેમથી, શ્રદ્ધાથી, આદરથી અને એકાગ્રતાથી જ્યારે કથા શ્રવણ કરો છો ને, ત્યારે એક ક્ષણ એવી આવે છે કે જ્યારે અંદરથી અવાજ આવે છે હું કેવલ ભગવાનનો છું, હું કેવલ ભગવાનનો છું. ગઈકાલે આપણે સમજ્યા, ડિટેલમાં સમજ્યા કે જે કંઈ પણ જોઈએ છે તે બધું અનિત્ય છે, અશાશ્વત છે, ક્ષણભંગુર છે અને વિનાશી છે. જો શરીર જ વિનાશી, અનિત્ય અને મટી જવા વાળું હોય તો પછી એના સંબંધો ક્યાંથી નિત્ય હોય? કારણ કે જે કંઈ પણ સંબંધ છે તે કોની સાથે છે? શરીર સાથે છે. બધા જ સંબંધો જે પહેરીને બેઠા છીએ, હું કોઈનો ભાઈ છું, હું કોઈનો પુત્ર છું, હું કોઈનો પિતા છું, હું કોઈનો મિત્ર છું, હું કોઈનો પતિ છું, હું કોઈનો સાહેબ છું, આ બધી જ જે સંબંધોની માયાજાળ છે કોની સાથે છે? શરીર સાથે છે.
જ્યારે વાલીને માર્યો ને ભગવાન રામચંદ્રએ, તે સમયે એની પત્ની રડતી હતી. તો રામચંદ્ર ભગવાને પૂછ્યું એની પત્નીને કે કેમ રડે છે? કયું મારો પતિ મૃત્યુ પામ્યો એટલે રડું છું. કયો પતિ? કહ્યું આ રહ્યું તે. કહ્યું તું આ શરીરને પતિ માને છે? તો એ તો તારા આગળ પડ્યું છે, શા માટે રડે છે? જો તું શરીરને પતિ માનતી હોય તો એ તો તારા આગળ પડ્યું છે, તું શા માટે રડે છે? કહ્યું નહીં નહીં નહીં, એ શરીરમાં રહેવા વાળો હતો એના માટે રડું છું. તો કહ્યું એને કોઈ દિવસ જોયો તો? જેને કોઈ દિવસ જોયો જ નથી એના માટે રડવું પણ મિથ્યા છે. આમ તું જે રડી રહી છે તે ખોટું જ રડી રહી છે. શરીર માટે તું રડતી હોય તો શરીર તો તારા આગળ પડ્યું છે. અને જો શરીરમાં રહેવા વાળા માટે તું રડતી હોય તો એને તો કોઈ દિવસ જોયો જ નથી ને. આત્માને કોને જોયો? જોયો છે કોઈએ? આ ડોક્ટરો જ્યારે સર્જરી કરે ત્યારે કહેતા હોય છે કે ભાઈ તમારામાંથી જેનું હૃદય કાઠું હોય ને જે જોઈ શકે તે ઓપરેશન થિયેટરમાં ઊભું રહેવું હોય તો છૂટ હોય છે. તો એ ચીપિયા વડે બધું બતાવે આપણને જ્યારે સર્જરી કરતા હોય ત્યારે કે ભાઈ આને આ જુઓ, આ કિડની છે, આ નાનું આંતરડું છે, આ મોટું આંતરડું છે, આ પિત્તાશય છે, બધું બતાવે. હજી સુધી કોઈ ડોક્ટરે આમ ચીપિયા વડે આમ કાઢીને બતાવે કે આ આત્મા? કોઈએ ચીપિયા વડે બતાવ્યો કે આ આત્મા છે? જેને કોઈ દિવસ જોયો નથી તો એના માટે રડવું એ મિથ્યા છે. એમ બંને રીતે રડવું મિથ્યા જ સાબિત થાય છે. આ શરીર નહોતું ત્યારે છગનલાલ ક્યાં હતા? ખબર જ નથી. જન્મ્યા ત્યારે જગતે નામ આપ્યું કે આ શરીરનું નામ છગનલાલ, કે આ શરીરનું નામ બાબુલાલ કે જયંતિભાઈ કે અરવિંદભાઈ કે પંકજભાઈ. અને જ્યારે આની અંદરથી આત્મા નીકળી જશે પછી આપણે શું બોલીશું? બોડીને નીચે ઉતારો, ચોખ્ખો કરો, બોડીને ચોકા ઉપર ઊંઘાડો, બોડીને અગ્નિ સંસ્કાર આપો. કોઈ એવું કહેશે કે પંકજભાઈ નીચે ઉતારો, પંકજભાઈનો ચોકો કરો, પંકજભાઈને અગ્નિ સંસ્કાર આપો? જ્યારે આ આત્મા શરીરમાં નહોતો ત્યારે પણ અવ્યક્ત અનામી હતો. આ શરીરમાં આવ્યો તો એને એક નામ આપવામાં આવ્યું, એક ઓળખ આપવામાં આવી કે ભાઈ પંકજભાઈ. એક નામ આપ્યું, ખાલી વ્યક્ત થવા લાગ્યો. અને જ્યારે વળી પાછો આ શરીરમાંથી નીકળી જશે એટલે નામ પણ જતું રહેશે. પછી સીધી બોડી જ કહેવામાં આવશે કે ભાઈ ડેડ બોડીને અહીંયા લાવો. આ બધી જે માયા છે આ વચ્ચેના ગાળાની જ છે. આ બધી માયા વચ્ચેના ગાળાની છે. અવ્યક્તાદિની ભૂતાની ભગવાન કહે છે. મૃત્યુ એટલે શું ખબર છે? ઓરડો બદલવાની ક્રિયા, બીજું કંઈ નથી. માની લો કે અત્યારે આ ઓરડાની અંદર આપણી વચ્ચે નીતિનભાઈ બેઠેલા છે તો વ્યક્ત થાય છે, દેખાય છે મને કે ભાઈ નીતિનભાઈ છે. આ વ્યક્ત થાય છે. કથા ચાલી હોય લગભગ અડધો પોણો કલાક થાય ને એમને કદાચ કંઈ કામ આવ્યું તો અહીંયાથી નીકળી જાય બહાર. બહાર ગયા, એમની રૂમમાં ગયા. હવે પછી પૂછીએ કે નીતિનભાઈ ક્યાં ગયા? તો આપણે એમ કહીશું ગયા. નીતિનભાઈ ગુજરી ગયા એવું કહીશું? નહીં, નીતિનભાઈ ગયા પણ ક્યાં? બીજા ઓરડામાં ગયા. નીતિનભાઈ તો છે જ પણ ખાલી આ ઓરડામાંથી કયા ઓરડામાં ગયા? બીજા ઓરડામાં ગયા છે. બાકી છે ખરા? ક્યાંય ગયા? ખાલી આ ઓરડામાં બેઠા હતા, બીજા ઓરડામાં ગયા.
એમ આત્મા આ શરીરમાં આવ્યો. આ શરીર એક પણ ઓરડો છે. તેને મન ફાવે ત્યાં સુધી આ ઓરડામાં રહે. વખત આવે આ ઓરડો નથી ફાવતો, કંઈક કામ છે, નીકળવું છે, તો આ ઓરડો છોડીને બીજા ઓરડામાં જાય. એની ચકલી બનવાની ઈચ્છા છે, એને પોપટ બનવાની ઈચ્છા છે, એને બિલાડી બનવાની ઈચ્છા છે, એને હાથી બનવાની ઈચ્છા છે, એને ઉંદર બનવાની ઈચ્છા છે, એને સાપ બનવાની. એને જે ઓરડો ગમતો હોય તે ઓરડામાં જાય. ખાલી ઓરડો બદલ્યો છે, મૃત્યુ તો પામ્યો. જન્મ થાય છે શરીરનો, મૃત્યુ થાય છે શરીરનો. આત્મા નિત્ય છે જ, સદા છે જ, શાશ્વત છે જ. એ ક્યાંય જતો નથી. એટલે ભાગવત એ છે કે જે આપણને ભગવાનના બનાવે છે. એક ક્ષણ તો એવી આવવાની કે જ્યારે આપણને હકીકતમાં આપણું સાચું સ્વરૂપ સમજાશે. અને જે ક્ષણે વ્યક્તિને સાચું સ્વરૂપ સમજાય છે ને, પછી આ માયામાં કે મોહમાં ફસાતો જ નથી.